કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું મારી ચેનલ ધ હાઇપરબોલા હોમ ટ્યુટરમાં સ્વાગત છે. HST ક્લાસ 9 અને 11 થી જે આ ચેનલ ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં હું તમારી માટે અત્યારે ટેમ્પરરી લઈને આવું છું ધોરણ 10 અને 12ના લાઈવ લેક્ચર્સ. એમાં આપણે આજે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમમાં પ્રકરણ 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોની વાત કરવાના છીએ. કેર મેવલ આપણી સાથે જોડાયેલ છે. પરમાર દીક્ષિત આપણી સાથે જોડાયેલ છે. સચિન આપણી સાથે જોડાયેલ છે. મેવલ આપણી સાથે. ઓકે, આજે આપણે ચેપ્ટરના લાસ્ટ ટોપિકની વાત કરવાના છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે ફેસબુક પર કનેક્ટ થયા છે, સ્વાગત કરું છું એમનું સૌનું. યુટ્યુબની લિંક આજે પાછળથી પ્રોવાઈડ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, અને સમાવ ટેકનિકલ એરર્સના લીધે જ બહાર થઈ અને યુટ્યુબ પર આપણે જે લિંક છે રેકોર્ડેડ લેક્ચર્સની પાછળથી ઓફલાઈન આપણે આપી દઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેલિસ્કોપની વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે ખાલી એક સિમ્પલ નાનકડો ટોપિક છે, પૂર્ણ કરીશું અને આવતીકાલથી આપણે દાખલા ચાલુ કરીશું. આપણે વાત કરીશું ટેલિસ્કોપની. હું તમને જણાવી દઉં કે આપણે આ ચેનલ પર દરેકે દરેક વસ્તુ કરવાના છે ઇરિસ્પેક્ટિવ ઓફ યોર ગાઈડલાઇન્સ ઓફ બોર્ડ. બોર્ડની ગાઈડલાઇન્સ સિવાય બધી જ વસ્તુ આપણે કરવાના છે, બધી જ વસ્તુ આપણે ભણવાના છે. પછી જે વસ્તુ કટ થતું હોય તમારે નહીં કરવાનું. ખાસ તમે રિસ્ક લઈ શકો છો થિયોરીમાં. થિયોરી જે કેન્સલ થઈ છે એ કેન્સલ જ છે, પરંતુ દાખલાઓમાં શું હોય, સૂત્રોનો ઉપયોગ કરતા હોઈએ, બરાબર. પર્ટિક્યુલર થિયોરી નીચે પર્ટિક્યુલર દાખલો જ્યારે કેન્સલ કરવામાં આવ્યો હોય તો કદાચ એ સૂત્ર આગળ બીજા કોઈ ટોપિકમાં કવર થઈ ગયું હોય તો ત્યાં રિસ્ક રહેશે. એટલે બને તો દાખલા બધા જ કરજો. ઓકે, બટ બાકી બધું ઇન્ડિવિજ્યુઅલ પર છે, હે ને. તો આપણે અહીંયા દરેકે દરેક વસ્તુ ભણાવીશું, કારણ કે આપણે અડધો ઉપર સિલેબસ કમ્પ્લીટ કર્યો છે અને દરેકે દરેક વસ્તુ ભણ્યા છે. તો હવે અડધા સિલેબસમાં બીજી વસ્તુ ન ભણવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આપણે દરેક વસ્તુ ભણીશું, પરંતુ પછી તમારે ઇન્ડિવિજ્યુઅલી હવે બધા જોડે લિસ્ટ આવી ગયું છે કે કયા ટોપિક પરીક્ષામાં પૂછાવાના છે ને કયા નથી પૂછાવાના. દેખાય છે ને? ઓકે, તો એ રીતના તમારે પછી પ્રિપરેશન કરવાની છે. ચલો વાત કરીએ ટેલિસ્કોપની. શાની વાત કરીએ? ટેલિસ્કોપ. તો આપણે ગઈકાલે માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ અને માઇક્રોસ્કોપની વાત કરી હતી, યાદ છે ને? ઓકે, ટેલિસ્કોપનો ઉપયોગ દૂરની કોણીય મોટવણી મેળવવા માટે થાય છે. અને કોણીય મોટવણી એટલે કે ખૂણો જે હોય એને મોટો કરવા માટે વપરાય છે. અને એ પણ કઈ વસ્તુઓ? દૂરની હોય. રિયાલિટીમાં બહુ મોટી, પરંતુ દૂર છે એટલે કેવી દેખાય? નાની દેખાય, બરાબર. એની આપણે જે છે કોણીય મોટવણીનો ઉપયોગ કરીએ છીએ કોણીય મોટવણી મેળવવા માટે. અથવા તો બે નજીક રહેલા તારાઓ, જ્યારે આપણે બે આમ તો ખૂબ દૂર હોય પરંતુ આપણે બહુ જ દૂરથી દેખતા હોય તો આપણને બે નજીક રહેલા, મતલબ કે બે રિયાલિટીમાં બહુ દૂર રહેલા તારાઓ એકબીજાની ખૂબ નજીક લાગે, એકબીજામાં ભળી ગયેલા લાગે, તો આ ખૂણો આપણી આંખ આગળ બને ખૂબ નાનો હોય. એને મોટો કરવા માટે આ બે તારાઓના જે પ્રતિબિંબ છે એ ખૂબ દૂર દેખાય, એ માટે આપણે શાનો ઉપયોગ કરતા હોઈએ છીએ? ટેલિસ્કોપનો. શાનો ઉપયોગ કરીએ છીએ? ટેલિસ્કોપ. તેમાં પણ ઓબ્જેક્ટિવ અને આઈપીસ એવા બે લેન્સ હોય છે. જેવી રીતે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપમાં જોયું હતું બે લેન્સ હોય છે, એવી રીતના ટેલિસ્કોપમાં પણ બે લેન્સ હોય છે. એક છે ઓબ્જેક્ટિવ અને બીજો છે આઈપીસ. પરંતુ અહીં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને વ્યાસ આઈપીસના પ્રમાણમાં ખૂબ જ મોટા રાખવામાં આવે છે. ત્યાં તમે જોયું હતું, ત્યાં ઓબ્જેક્ટિવ નાનો હતો સંયુક્ત માઇક્રોસ્કોપમાં અને આઈપીસ મોટો હતો. આપણે જોયું હતું ને આવું. તો સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ નાનો રાખવામાં આવે છે. ઓબ્જેક્ટિવ લેન્સ કોને કહેવાય? વસ્તુકાચને. વસ્તુકાચ કોને કહેવાય? વસ્તુની સામે હોય અથવા વસ્તુની નજીક હોય તે. કાલે જ વાત કરી હતી આપણે. અને આંખની સામે હોય ને નેત્રકાચ કહીએ છીએ, આઈપીસ કહીએ છીએ. તો સંયુક્ત માઇક્રોસ્કોપના કિસ્સામાં વસ્તુકાચ નાનો, આઈપીસ મોટો. એના કરતાં અહીંયા ઉલટું, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને વ્યાસ આઈપીસના પ્રમાણમાં કેવા રાખવામાં આવે છે? મોટા. એટલે જો તમે ટેલિસ્કોપ જોયું હોય તો આવું થાય. અને આઈપીસ નજીકનો કાચ નાનો અને ઓબ્જેક્ટ સામેનો કાચ કેવો હોય? મોટો હોય છે. દૂરની વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જેક્ટિવમાં દાખલ થઈ દ્વિતીય મુખ્ય કેન્દ્ર પાસે તેનું વાસ્તવિક પ્રતિબિંબ રચશે. કારણ કે દૂરની વસ્તુ ક્યાં હોય? અનંત અંતરે. ક્યાં હોય?
અનંત અંતરે. તો અનંત અંતરેથી આવતા જે કિરણો છે એ ઓબ્જેક્ટિવ લેન્સમાંથી પસાર થઈને મુખ્ય કેન્દ્ર પર જો આ પ્રતિબિંબ રચાયું, જે ઓબ્જેક્ટિવનું શું છે? મુખ્ય કેન્દ્ર છે, FO. સમજણ પડી ગયું? તો દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર, કારણ કે આપણે કીધું વસ્તુ જે બાજુ હોય એને પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય, વસ્તુની વિરુદ્ધ બાજુનું મુખ્ય કેન્દ્ર દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય. તો દ્વિતીય મુખ્ય કેન્દ્ર પાસે નળીમાં કયું પ્રતિબિંબ રચશે? વાસ્તવિક પ્રતિબિંબ રચશે. આઈપીસ તેનું વિવર્ધિત અને તેનું અંતિમ તથા ઉલટું પ્રતિબિંબ રચે છે. હવે આઈપીસ શું કરશે? આઈપીસ માટે આ પ્રતિબિંબ ક્યાં રચાયું? મુખ્ય કેન્દ્ર પર રચાયું. એટલે આઈપીસ શું કરશે? આમાંથી જતા વસ્તુના કિરણોનું વક્રીભવન પામ્યા બાદ આપણે આંખ દ્વારા પાછળ લંબાવવાનો પ્રયત્ન કરીએ તો અનંત અંતરે આને થોડુંક અંદર મૂકવામાં આવે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ આટલે રાખવામાં આવે તો કંઈક નજીકતમ અંતરે આપણને બિંદુ મળે. અને આ કયો કિસ્સો થયો? સાદા માઇક્રોસ્કોપ જેવો થયો કે જ્યારે વસ્તુ જે છે એ મુખ્ય કેન્દ્ર અને કોની વચ્ચે હોય? પ્રકાશીય કેન્દ્રની વચ્ચે હોય. તો વસ્તુનું પ્રતિબિંબ કેવું રચાય? ચત્તુ અને આભાસી. તો આની સાપેક્ષે ચત્તુ અને આભાસી મોટું પ્રતિબિંબ દૂર રચાશે. આની સાપેક્ષે ચત્તુ, બરાબર? પણ મૂળ વસ્તુની સાપેક્ષે ઉલટું પ્રતિબિંબ છે. કેવું પ્રતિબિંબ છે? ઉલટું. તો આઈપીસ એ પ્રતિબિંબને મોટું કરવાનું કામ કરે છે. અંતિમ પ્રતિબિંબ આંખ સાથે આંતરેલો ખૂણો માનો કે કેટલો હોય? અને વસ્તુ એ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો ખૂણો આલ્ફા હોય તો આ ગુણોત્તરને ટેલિસ્કોપની મોટવ શક્તિ અથવા તો શું કહેવામાં આવે છે? મોટવણી કહેવામાં આવે છે. તો પ્રતિબિંબનો ખૂણો, પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો બીટા છેદમાં વસ્તુએ આંતરેલો ખૂણો આલ્ફા, એ બંનેનો ગુણોત્તર, એને આપણે શું કહીશું? મોટવણી, મોટવ શક્તિ, બરાબર? એમ કહીશું. તો તમે અહીંયા જોઈ શકો, બાકી વસ્તુ મેં જે ગાઈડ કરી હતી એને આપણે ભૂલી જઈએ અત્યારે. તો માનો કે આંખ સાથે આંતરેલો ખૂણો જોઈતો હોય તો આંખમાંથી જે સીધું કિરણ નીકળે એને સમક્ષિતિજ કિરણ કહેવાય. કયું કિરણ કહેવાય? એટલા માટે આપણે આંખને મુખ્ય અક્ષ પર રાખવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ મુખ્ય અક્ષ સમક્ષિતિજ કિરણ થઈ ગયું. એની સાપેક્ષે આપણે ખૂણામાં આપવાના. તો આ વસ્તુમાંથી આવતા કિરણો આ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા. કેટલો બનાવે છે? આલ્ફા. અને આ પ્રતિબિંબમાંથી આવતા કિરણો, પ્રતિબિંબ તરફ જતા કિરણો આ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? બીટા. ક્લિયર છે? હવે આપણે આલ્ફા અને બીટાની કિંમત મૂકવાની છે, જે છે H/Fe, FO/H. તો હું તમને એ સમજાવું. એ કઈ રીતના આવ્યું તો સમજજો. ઓકે, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. આ રહ્યું આલ્ફા. અગર આ આલ્ફા હોય તો આપણે અહીંયા અભિકોણની રીતના આલ્ફા લઈ શકીએ. હવે આપણે ખૂણો આલ્ફા નાનો હોવાથી એકચ્યુઅલીમાં આલ્ફાને શું કહી શકીએ? ટેન આલ્ફા. ટેન આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ શું છે? H અને છેદમાં પાસેની બાજુ શું છે? FO. તો ટેન આલ્ફા બરાબર થશે H/FO. હવે આ રહ્યો બીટા, આ રહ્યો બીટા. હવે એ બીટાને અહીંયા જોઈએ તો અગર આ H હોય તો આ સ્વાભાવિકપણે અહીંયા શું થવાનું છે? H થશે આટલું ડિસ્ટન્સ. અને હું તમને થોડું મોટું કરીને બતાવું. ઓકે, હું પહેલા એક કામ કરું. આમાંથી આમ સમાંતર કિરણ દોરું, બરાબર? અગર આ H છે તો આ શું થયું? H થયું. હવે આ ટેન બીટાની સામેની બાજુ શું થઈ ગઈ? H થઈ ગઈ. અને આપણે લગભગ આ બાજુએ એક કામ કરીએ, ત્યાંથી સમજણ નહીં પડે, કારણ કે હું ત્યાંથી જે ટ્રાન્સફર કરીશ ને એમાં તમે ગૂંચવાઈ જશો. તો હું આ આકૃતિમાં થોડોક બદલાવ કરી દઉં છું. હું શું કરું? સમજો. આને સમાંતર કિરણ દોરું છું H માંથી, જે આવી રીતના પસાર થશે. ઓકે, કારણ કે વસ્તુ અનંત અંતરે રહેવાની. સોરી, પ્રતિબિંબ ક્યાં રહેવાનું? અનંત અંતરે. પ્રતિબિંબ ક્યાં રહેવાનું? અનંત અંતરે. એટલે આ જે તરંગ છે એ પણ પ્રતિબિંબમાંથી આવતું છે, આ પણ પ્રતિબિંબમાંથી, આ બધું પ્રતિબિંબમાંથી. અને અનંત અંતરેથી આવતા જે કિરણો હોય એકબીજાને લગભગ કેવા હોય? સમાંતર. હવે એ સમાંતર કિરણનો ઉપયોગ હું ક્યાં કરીશ એ ખાસ ધ્યાન આપજો.
જો આ અને આ બે સમાંતર છે તો એમની આ છેદિકા થઈ, તો આ ખૂણો બીટા હોય તો આ ખૂણો શું થઈ જાય? બીટા થઈ જાય, બરાબર છે. અનુકોણો, કયા કણો? અનુકોણો. હવે આ ટેન આ બીટા હોય તો એની સામે મને બીટા જોઈએ છે, તો બીટા ડાયરેક્ટ નહીં મળે, મારે શું શોધવું પડશે? તો ટેન બીટાની સામેની બાજુ શું છે? એચ છે, અને પાસેની બાજુ એટલે આ જે કેટલી છે? એફ ઈ. હવે સમજાયું કે ટેન બીટા બરાબર શું થયું? એચ અપન એફ ઈ, અને ટેન આલ્ફા બરાબર એચ અપન એફ ઓ. તો આપણે અહીંયા એની કિંમત મૂકીએ કે ટેન આલ્ફા બરાબર એટલે કે આલ્ફા બરાબર એચ અપન એફ ઓ. દેખો એચના છેદમાં એફ ઓ તો ઉપર ગયું, અને ટેન બીટા બરાબર એચ છેદમાં એફ ઈ, એટલે એચ એચ શું થયું? અને મળ્યો શું જવાબ? એફ ઓ છેદમાં એફ ઈ. એટલે વિદ્યાર્થી મિત્રો 3 સૂત્રો યાદ રાખવાના છે. 3 ને આમ તો 5 થયા, બતાવું. કાલે સાદું માઇક્રોસ્કોપ ભણ્યા હતા, એમાં મોટવણીનું સૂત્ર હતું 1 + d ના છેદમાં એફ ઓ. ઓકે, ખાલી એફ લો તો પણ ચાલે, કારણ ત્યાં તો એક જ ક્લાસ હતો ને, એટલે આપણે પછી એક જ એફ લેવો પડે. આ સાદું માઇક્રોસ્કોપ. કયું માઇક્રોસ્કોપ? આ સાદા માઇક્રોસ્કોપ માટે. અને એમાં જ એક સૂત્ર હતું m બરાબર d છેદમાં આ નજીક બિંદુ માટે, આ અનંત અંતર માટે, જ્યારે પ્રતિબિંબને આરામદાયક આપણે જોવું હોય ત્યારે. અને આ પછી આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ ભણ્યા હતા. શું ભણ્યા હતા? તો એ વખતે 1 + d છેદમાં એફ ઓ, યાદ છે ને? ઇન્ટુ, કારણ કે આ તો કોની છે? ઓબ્જેક્ટિવની છે ને, અને ઇન્ટુ એફ છેદમાં એફ ઓ. આવું એક સૂત્ર હતું, યાદ કરો. સોરી, એલ છેદમાં એફ ઓ. તો હજુ આપણે સમજીએ ઇન્ટુ એલ છેદમાં એફ ઓ. તો આ કોની થઈ ગઈ? અહીંયા સોરી, અહીંયા આઈપીસ આવશે, એફ ઈ. તો 1 + d છેદમાં એફ ઈ, આ થઈ ગયું આઈપીસ માટે, અને એલ છેદમાં એફ ઓ આ થઈ ગયું ઓબ્જેક્ટિવ માટે. બંનેની મોટવણીનો ગુણાકાર થાય સંયુક્તમાં. અથવા તો m બરાબર d છેદમાં એફ ઓ અને સોરી એફ ઈ અને એલ છેદમાં એફ ઓ. ખાસ ધ્યાન રાખવાનું છે, એલ ના છેદમાં એફ ઓ આવશે અને ડી ના છેદમાં શું આવશે? એફ ઈ. આ બે સૂત્રો કાલે ભણ્યા હતા આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે. પહેલું સૂત્ર છે જ્યારે વસ્તુ ક્યારે રચાય, પ્રતિબિંબ, વસ્તુનું પ્રતિબિંબ ક્યારે રચાય? નજીક બિંદુ ત્યારે આવે, અને જ્યારે અનંત અંતરે રચાય ત્યારે ડી છેદમાં એફ આવે. અને અત્યારે એક સૂત્ર ભણ્યા ટેલિસ્કોપ માટે, એફ ઓ છેદમાં એફ ઈ. આમ ટોટલ 5 સૂત્રો થયા. કેટલા સૂત્રો થયા? 5. એટલે ખાસ યાદ રાખવાના છે, ભૂલ પડવી જોઈએ નહીં. આ કિસ્સામાં એફ ઓ વત્તા એફ ઈ ટ્યુબ લંબાઈ થશે. આ કિસ્સામાં તમે જુઓ આ ટ્યુબ લંબાઈ કેટલી થશે? તો કે આપણે કદાચ તમે ટેલિસ્કોપનો ખાસ જોવાનો પ્રયત્ન કર્યો અથવા ફોટો જોયો હોય તો છેવાડે જ 2 ગ્લાસ આવી જાય, અને એટલે લાંબુ કેટલું હોય? તો કે આટલેથી લઈને આટલું. તો એ કેટલું છે? એફ ઓ વત્તા એફ ઈ. તો ટેલિસ્કોપના કિસ્સામાં એફ ઓ વત્તા એફ ઈને ટ્યુબ લંબાઈ કહેવામાં આવે છે. જ્યારે સંયુક્ત માઇક્રોસ્કોપના કિસ્સામાં એવું હતું કે આ વસ્તુ કાચ હતો એનું એફ ઓ, પછી આ નેત્ર કાચ હતો એનું એફ ઈ. એટલે આપણે કીધું હતું વસ્તુ કાચનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર, નેત્ર કાચનું પ્રથમ મુખ્ય કેન્દ્ર, એની વચ્ચેનું અંતર, એને શું કહેતા હતા? ટ્યુબ લંબાઈ એલ કહેતા હતા. હું ખાસ એટલા માટે પાછળનું યાદ કરાવું છું કે તમે મિસ્ટેક ના કરો. તો ઇન ધ કેસ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપના કિસ્સામાં વસ્તુ કાચના દ્વિતીય મુખ્ય કેન્દ્ર, નેત્ર કાચના પ્રથમ મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે શું કહેવાય? એલ એટલે ટ્યુબ લંબાઈ. અને જ્યારે ટેલિસ્કોપના કિસ્સામાં બંનેની કેન્દ્ર લંબાઈનો સરવાળો હોય એને શું કહેવામાં આવે છે? એલ કહેવામાં આવે છે, ટ્યુબ લંબાઈ કહેવામાં આવે છે. ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં ઇન્વર્ટિંગ લેન્સની એક વધારાની જોડ હોય છે, જો અંતિમ પ્રતિબિંબને શું કરી આપે છે? જુઓ, હવે તમે જ્યારે ટેરેસ્ટ્રીયલ એ શું છે અને સેલેસ્ટિયલ શું છે હું તમને સમજાવું. સેલેસ્ટિયલ એટલે અવકાશીય ટેલિસ્કોપ. અવકાશીય પદાર્થો જનરલી શું લેતા હોય આપણે? અવકાશીય પદાર્થોમાં જનરલી શું લેતા હોઈએ? શું આપણે ઓબ્ઝર્વેશન કરતા હોઈએ? ચાંદો, તારા, સૂર્ય, બરાબર? બધા કેવા હોય આકારમાં? વર્તુળ હોય, ગોળ હોય, બરાબર? આમ તો ઘોડા હોય, વર્તુળ ન કહેવાય, ઘોડા કહેવાય. તો ગોળો ઉલટાઈ જાય તો પણ કોઈ ફરક પડવાનો છે? નથી પડવાનો. ક્લિયર છે ને? એટલે ત્યાં આપણને કોઈ વધારાના લેન્સની જરૂર પડશે નહીં. પરંતુ જ્યારે આપણે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ વાપરીએ, ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન પરના દૂરની વસ્તુને જોવા માટે ટેલિસ્કોપ વાપરીએ, જેને આપણે દૂરબીન જ કહીએ છીએ એક જાતનું. આપણે ક્રિકેટ મેચ જોવા જઈએ ને બાયનોક્યુલર્સ વાપરીએ, 2 આંખમાં વાળું દૂરબીન,
ઘણી વખત આવું એક આંખવાળું પણ ટેલિસ્કોપ આવે, બરાબર? ત્યારે આપણને એ જે વસ્તુ છે એ ઉલટી દેખાશે. કેવી દેખાશે? ઉલટી. તો એ વખતે આપણને એક વધારાનો લેન્સ જોઈશે. જે છેલ્લું ઉલટું પ્રતિબિંબ મળ્યું હતું ને એને કેવું કરી આપે? ચત્તું કરી આપે. કેવું કરી આપે? અને એ જે લેન્સ છે એને આપણે કયો લેન્સ કહીએ છીએ? ઇન્વર્ટિંગ લેન્સ. જે પ્રતિબિંબ કેવું આપશે? સીધું. રિફ્રેક્ટિંગ એટલે કે વક્રીકારક ટેલિસ્કોપનો ઉપયોગ ટેરેસ્ટ્રીયલ તેમજ એસ્ટ્રોનોમિકલ એટલે કે જમીન પરની તથા અવકાશમાંની બંને વસ્તુઓના અવલોકનો માટે થાય છે. ઉદાહરણ તરીકે એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી રાખવામાં આવે? 100 અને આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી રાખવામાં આવે? 1 જ રાખવામાં આવે. 1 સેન્ટીમીટર રાખવામાં આવે. તો FO/FE 100/1 મોટવણી કેટલી થઈ જાય? 100 થઈ જાય. કેટલી થઈ જાય? 100. એનો મતલબ એમ કે ધારો કે ટેલિસ્કોપ વડે 1 મિનિટ, આ ખબર છે ખૂણાનો એકમ છે ને, 60 મિનિટ ભેગી થાય તો 1 ડિગ્રી બને. 60 મિનિટ ભેગી થાય તો 1 ડિગ્રી બને. અને 60 સેકન્ડ ભેગી થાય તો 2 આરા હોય એટલે સેકન્ડ, તો 1 મિનિટ બને. સેકન્ડ 60 સેકન્ડ 1 મિનિટ, 60 મિનિટ 1 ડિગ્રી. તો માનો કે 1 મિનિટ એટલે ખૂબ નાનું અંતર કહેવાય. એટલો ચાપ હોય તો આ બે તારાઓનું નિરીક્ષણ આવા ટેલિસ્કોપ વડે કરવામાં આવ્યું તો એની મોટવણી 100 હતી, તો 100 ગુણ્યા 1 મિનિટ એટલે આપણને 100 મિનિટ દૂર દેખાય. કહેવાનો મતલબ આને 60 વડે ભાગો તો 1.67 ડિગ્રી જેટલો ખૂણો દેખાય. મતલબ કે જે એકબીજામાં નોર્મલી દેખવામાં આવે તો એકબીજામાં ભળી ગયેલી વસ્તુ હોય એ હવે એકબીજાથી છૂટી પડીને કેટલા ડિગ્રી પર જતી રહેશે? 1.67 ડિગ્રી પર જતી રહેશે. તો આવી રીતના આપણને મોટવ શક્તિ જે છે ટેલિસ્કોપની એ કામ આવતી હોય છે. હે? તો જેટલી પણ લોજિકલી બાબતો હતી મેથેમેટિકલ એ આપણે સમજી લીધી. હવે આપણે જસ્ટ થિયોરિકલ સમજવાના છીએ. અને દીક્ષિતા હું તારો જવાબ આપું છું બેટા. અને નહીં ખુશ, યુટ્યુબ પર પ્રોબ્લેમ છે. ઓકે ચલો હવે સમજીએ એસ્ટ્રોનોમિકલ માટે પ્રકાશ સમાવેશ ક્ષમતા એ તેનું વિભેદન અથવા વિભેદન શક્તિ બે મહત્વની બાબતો છે. જ્યારે આપણે એસ્ટ્રોનોમિકલ એટલે ખગોળીય ટેલિસ્કોપ વાપરતા હોઈએ અવકાશના પદાર્થોના અભ્યાસ માટે, ત્યારે એનો એક પ્રકાશ સમાવેશ ક્ષમતા હોય. કઈ ક્ષમતા હોય? પ્રકાશ સમાવેશ ક્ષમતા હોય. અને એનું જે વિભેદન અથવા વિભેદન શક્તિ હોય, વિભેદન અથવા શું હોય? આ બે જે છે મહત્વની બાબતો છે. બંને બે કેવી બાબતો છે? મહત્વની. ક્લિયર છે? આ બે બાબતો પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે તમે કોઈ ખગોળીય ટેલિસ્કોપ બનાવતા હોય ત્યારે બે બાબતોનું ધ્યાન રાખવામાં આવે. એક તો કેટલો પ્રકાશને સમાવે છે અને બીજું એનું વિભેદન શક્તિ કેટલી છે. આ પૈકી વિભેદન શક્તિ એટલે શું ખબર છે? એકબીજામાં જેમના પ્રતિબિંબ ભળી ગયા હોય, બરાબર, એમને એકબીજાથી જુદા પાડવાની શક્તિ, એને શું કહેવાય? વિભેદન શક્તિ. કહેવાનો મતલબ આપણે એને મોટવણીના સ્વરૂપમાં જોયું હતું એટલે મોટવણી જ કહેવાય. આ પૈકી પ્રકાશ સમાવેશ ક્ષમતા એ ઓબ્જેક્ટિવના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. હવે પહેલી ક્ષમતાની વાત કરીએ તો એ શાના પર આધાર રાખે? ઓબ્જેક્ટિવના ક્ષેત્રફળ. ઓબ્જેક્ટિવ વસ્તુ બાજુ રહેશે. યાદ છે ને? મેં હજુ ફરી તમને દોરીને બતાવું. ઓબ્જેક્ટિવ મોટો હોય, આઈપીસ કેવો હોય? નાનો. અને આ ઓબ્જેક્ટિવ આવો ટેલિસ્કોપનો આવો શેપ હોય તો આ ઓબ્જેક્ટિવ કોની બાજુ રહે? વસ્તુ બાજુ. એટલે આ જેટલું ઓબ્જેક્ટિવનું ક્ષેત્રફળ વધારે એટલો પ્રકાશ વધારે અંદર સમાશે. મોટા વ્યાસવાળા લેન્સની મદદથી ઝાંખી વસ્તુઓને પણ શું કરી શકાય? જોઈ શકાય. વિભેદન શક્તિ એટલે શું? તો કે નજીકની બે વસ્તુઓને અલગ અલગ જોવા માટેની ક્ષમતા જે ઓબ્જેક્ટિવના વ્યાસ પર આધાર રાખે છે. આપણે બે વસ્તુ જોઈ કે જે પ્રકાશ ક્ષમતા છે એ ક્ષેત્રફળ પર આધાર રાખે છે. શાના પર આધાર રાખે છે? ક્ષેત્રફળ પર. અને નજીક વસ્તુઓને નજીક રહેલી બે વસ્તુઓને અલગ અલગ જોવા માટે આપણે જે વિભેદન શક્તિ વાપરીશું એ શાના પર આધાર રાખે છે? વ્યાસ પર આધાર રાખે છે. આમ પ્રકાશીય ટેલિસ્કોપ તેના ઓબ્જેક્ટિવનો વ્યાસ મોટો રાખવો હોય તે જ બનાવવા જરૂરી છે. એટલે આપણે જ્યારે પ્રકાશીય ટેલિસ્કોપ બનાવતા હોય એટલે કે ખગોળીય વસ્તુના અવલોકન માટે ટેલિસ્કોપ બનાવતા હોય તો પહેલી નીડ શું છે? કે આપણે એમના વ્યાસ કેવા રાખવા પડે? મોટા રાખવા પડે. પરંતુ અત્યારે આપણે જોઈએ દરેક વસ્તુ એ મોટા વ્યાસ ના રખાય, કારણ કે જેટલો વ્યાસ મોટો રાખો એટલી ટ્યુબ લંબાઈ મોટું જોઈએ. યંત્ર કેવું બનતું જાય? મોટું બનતું જાય. તો અત્યારે વ્યવહારમાં શું થાય છે એની વાત કરીએ તો વપરાતા સૌથી મોટા ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ કેટલા ઇંચ છે? 40 ઇંચ એટલે લગભગ કેટલો મીટર કહેવાય? 1.2. આટલો મોટો લેન્સ વાપરવામાં આવે છે. બહુ નાનો છે એવું નથી, આ બહુ મોટો છે. લેન્સની બાબતમાં ખૂબ મોટો છે. કારણ કે આટલો મોટો લેન્સ બનાવો એટલે લેન્સોનું સંયોજન કરેલું હોય અને એમાં ક્રોમેટિક એબ્રેશન્સ, વર્ણ વિપથન ભણ્યા હતા ને? અગર જો એમાં થોડીક પણ ત્રુટી હોય ને લેન્સમાં તો તમને ટપકા પડે. જેમ કે ઘણી વખત તમે કાચમાંથી દેખવાનો પ્રયત્ન કરશો તો પ્રકાશનું કિરણ આવતું હશે ને ત્યાં ગોળ અલગ અલગ કલર દેખાશે.
દેખાય કે નહીં? મેઘધનુષ્ય જેવા નાના નાના એ કાચમાં તૂટી છે, એને વર્ણપટ વિફતન કહેવાય. એનાથી તમે વસ્તુનું પ્રતિબિંબ ચોક્કસ જોઈ શકશો નહીં. તો એવી ત્રુટિઓનું પણ ધ્યાન રાખવામાં આવે. તો આ બધી ત્રુટિઓને દૂર કરીને આટલો મોટો ગ્લાસ બનાવવો એ બહુ મુસીબત અથવા તો સ્કિલ માંગી લેવી વાત છે. આવો ટેલિસ્કોપ ક્યાં મૂકવામાં આવેલો છે? હા, આપણને ખબર જ હતી કે ભાઈ આપણો તો મેળ હોય પડે નહીં, હે ને? એટલે આપણે ક્યાં છે આ સૌથી વધારે? યુએસએ મતલબ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં વિસ્કોન્સિન નામનું જગ્યા છે, ત્યાં આવેલું છે. અને અહીંયા યર્ક્સ વેધશાળા છે, અને વેધશાળા એટલે કે ઓબ્સર્વેટરી મતલબ ખગોળશાસ્ત્રને લગતી જે રિસર્ચ કરતી હોય એવી ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, આવા મોટા લેન્સ કેવા હોય? ખૂબ વજનદાર હોય. તમે કદાચ બારીનો કાચ ઉચક્યો હોય તો તમને વજન ખબર પડી જશે. આપણે ઘરે ડેકોરેટિવ ગ્લાસ મૂક્યા હોય આપણા જે ઘરે ટીવીના ટેબલ્સ વગેરેમાં, તો પણ આપણને ખબર પડી જશે કે કેટલો હેવી હોય છે. તો આ તો કેટલો મોટો કાચ થયો. તેમને બનાવવું, તેમના છેડા પાસેથી ટેકવવું પણ કેવું હોય? મુશ્કેલ ભર્યું હોય છે. વધુમાં એવા લેન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ તેમજ ખર્ચાળ પણ છે. અને પછી મેં તમને કીધું તેમ વર્ણ વિફતનથી મુક્ત હોય તેવા પ્રતિબિંબ આપે છે. આમને ખાસ કાળજી રાખીને બનાવવામાં આવે કે જેથી ક્રોમેટિક એબ્રેશન્સ એટલે કે પેલા નાના નાના ટપકા ના બની જાય અને મેઘધનુષ્ય ના રચાઈ જાય, એવા રંગ ના દેખાય. કારણ કે પ્રકાશનું વિભાજન થઈ જાય. પ્રકાશનું વિભાજન થઈ જાય તો તમને આજુબાજુ રંગબી ટપકા દેખાય. એનો મતલબ કે પ્રતિબિંબ ચોક્કસ દેખાશે નહીં. આને ઓછું કરવું પડે. આવા કારણોસર આધુનિક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સને બદલે અગર જો પ્રકાશ લેન્સમાંથી પસાર થાય તો એનું વક્રીભવન અને વિભાજન થાય ને. અરીસામાંથી પ્રસાર થવાનો જ નથી. અરીસામાંથી શું થાય? પરાવર્તન પામે. અરીસામાંથી શું થાય? પરાવર્તન પામે, હે ને? એટલે માટે લેન્સની બદલે હવે શું વપરાય છે? આવા જ કારણોસર અત્યારના જે ટેલિસ્કોપ છે એમાં હવે આપણે લેન્સ નથી વાપરતા, એની જગ્યાએ અંતર્ગોળ અરીસો વાપરીએ છીએ. ઓબ્જેક્ટિવ તરીકે અરીસાનો ઉપયોગ થતો હોય તેવા ટેલિસ્કોપને શું કહેવાય? અગર લેન્સ વપરાતા હોય તો એ તો વક્રીકારક થઈ ગયા. કેવા થઈ ગયા? વક્રીભવન કરે છે. પરંતુ જો અરીસો વપરાતો હોય તો એ પરાવર્તન કરે છે. એટલે આપણે એને કહીશું પરાવર્તક ટેલિસ્કોપ. એના કેટલાક ફાયદા છે. પહેલા તો અરીસામાં કોઈ જ જગ્યાએ વર્ણ વિફતન હોતું નથી. જો વર્ણ વિફતન એટલે શું બેટા? કોના કારણે રચાય? વિભાજનના કારણે કલર્સ દેખાય આપણને. પણ અરીસામાં તો એવું થવાનું નથી. બીજું, પાર્વલિક એટલે કે પરવલય આકારનો, આવી રીતનો પેરાબોલિક સપાટીનો ઉપયોગ કરવામાં આવે તો ગોળીય વિફતન પણ કેવું થઈ શકે? નાબૂદ થઈ શકે. અરીસાનું વજન સમાન પ્રકાશ્ય ક્ષમતા ધરાવતા લેન્સ કરતાં કેવું થઈ જાય? ઘણું ઓછું થઈ જાય. માત્ર કિનારી પર નહીં પણ પાછળથી પણ શું કરી શકાય? પહેલામાં લેન્સમાં કેવું હોય? લેન્સમાં આપણે પ્રકાશને પસાર થવા દેવો પડે ને, એટલે આપણે એને પકડવો ક્યાંથી પડે? કિનારી પરથી જ પકડવો પડે. પરંતુ અરીસામાં તો પાછળની સપાટીનું કંઈ કામ છે જ નહીં. એક જ પરાવર્તક સપાટી હોય ને પાછળથી મસ્ત સપોર્ટ આપી શકાય. કારણ કે વજન વધારે હોય તો સપોર્ટ પણ તો આપવો પડે ને, એટલે ટેકવી શકાય. એટલે યાંત્રિક ટેકાનો પ્રશ્ન પણ ઘટી જાય. મતલબ કે આપણને નડતી ઘણી બધી મુશ્કેલીઓ આપણે પરાવર્તક સપાટીનો ઉપયોગ કરીને શું કરી શકીએ છીએ? દૂર કરી શકીએ છીએ. ક્લિયર બેટા? સમજણ પડી ગઈ? યસ કુશ, બંને માટે એક જ સ્કોપ છે. યસ, અને જો મોટો હોય તો જગ્યા પણ કેવી જોઈએ? વધારે જોઈએ. પરાવર્તક ટેલિસ્કોપની એક સ્વાભાવિક મુશ્કેલી છે અને એ છે ઓબ્જેક્ટિવ અરીસો ટેલિસ્કોપ ટ્યુબની અંદર જે પ્રકાશને કેન્દ્રિત કરે છે. અને પરાવર્તક સપાટીની દેખો, દરેક વસ્તુના જેમ સિક્કાને બે બાજુ હોય એમ અહીંયા પણ એવું છે. પરાવર્તક સપાટી આપણી ઘણી બધી મુશ્કેલીઓને દૂર કરે છે, પરંતુ એમાં એક મુશ્કેલી છે. એ છે ઓબ્જેક્ટિવ અરીસો ટેલિસ્કોપ ટ્યુબની અંદર પ્રકાશને શું કરે? કેન્દ્રિત કરે. અને મતલબ કે આ અરીસો હોય, આપણે આવી રીતના ટેલિસ્કોપ બનાવી હોય તો એનું કેન્દ્રિત અહીંયાથી આવતા પ્રકાશના કિરણો કેન્દ્રિત ક્યાં થશે? આવી રીતના અંદર થશે. અહીંયા પ્રતિબિંબ રચાશે. હવે આપણે અહીંયા છીએ તો આપણી આંખને અહીંયાથી કાઢી નાખીએ પછી અહીંયા મૂકીશું, કાં તો પછી આપણે અંદર ઘૂસી જઈશું ટેલિસ્કોપની અંદર જોવા માટે. આવો પ્રશ્ન છે, હે ને? તો આપણો પ્રશ્ન શું થયો કે આ જે અરીસો છે એ પોતે પ્રકાશના કિરણોને કેન્દ્રિત તો કરે છે, લેકિન ટ્યુબની અંદર. આથી આઈપીસ અને અવલોકનકાર પણ ત્યાં જ હોવા જરૂરી છે. પરંતુ આનાથી થોડો પ્રકાશ જે અવલોકનકારના પાંજરા પર આધારિત છે તે શું થાય છે? અવરોધાય છે. કેલિફોર્નિયા ખાતે આવેલું એમટી પેલોમર કરીને એક ટેલિસ્કોપ છે. તેમાં ખૂબ મોટો, કેટલો ઇંચ?
200 ઇંચ 5.08 મીટર વ્યાસ રાખવામાં આવ્યો છે. જો આપણે જોયું 1.02 મીટર વાળો લેન્સ હતો, પણ હવે જેવો આપણે અરીસામાં ગયા તો આપણે અરીસો તો હલકો હોય ને, એટલે એને મોટો કરી શકાય અને આપણે કેટલા સુધી લઈ ગયા? 5.08 મીટર જેટલો વ્યાસ ધરાવતો એક અરીસો રાખવામાં આવ્યો છે. તમારે ગૂગલમાં એમ્ટોપ્લેમોડ લખશો ને એટલે એ ટેલિસ્કોપના તમને ફોટા જોવા મળશે. નાના પાંજરામાં અવલોકન કરતા અરીસાના મુખ્ય કેન્દ્ર પાસે બેસે છે. મુશ્કેલીના અન્ય ઉકેલમાં હવે એવું કરી શકાય, મુખ્ય કેન્દ્ર પાસે પાંજરું બનાવીને ત્યાં અવલોકન કરી શકે અને પ્રતિબિંબની નોંધણી કરી શકે. પરંતુ હવે એ મુશ્કેલીના ઉકેલમાં પ્રકાશને વિચલિત કરી એક બીજા અરીસા વડે શું કરવામાં આવે છે? અત્યારે એનો પણ ઉકેલ આવી ગયો છે. આપણે બીજો અરીસો વાપરીએ છીએ અને ત્યાંથી પ્રકાશને વિચલિત કરી દઈએ છીએ. હે ને? જેમ કે તમે શું કરો છો? ઘરની બહાર જાઓ છો, અરીસો લો છો, સૂર્યનો પ્રકાશ અરીસા પર પાડો છો અને ઘરની અંદર પેલું ટપકું ફેરવો છો. નહીં તો પછી ક્લાસમાં બેઠા બેઠા કદાચ કોઈક દિવસ મેળ પડી ગયો તો ઘડિયાળનું ટપકું ફેરવો છો. ઘડિયાળના કાચ પર પડતો પ્રકાશ તમે બીજા કોઈના પર પાડો છો ને? એવું જ કરો છો ને? તો આપણે અહીંયા એવું જ કરવાનું છે કે અહીંયા જે કેન્દ્રિત થતો પ્રકાશ છે અરીસો વાપરી અને ક્યાં મોકલી દેવાનો છે? બહાર. ક્યાં મોકલી દેવાનો છે? બહાર. એટલે અંદર પાંજરું બનાવવું પડે નહીં ટેલિસ્કોપની અંદર. મુશ્કેલીના અન્ય ઉકેલમાં પ્રકાશને વિચલિત કરી એકબીજા અરીસા વડે કેન્દ્રિત થાય છે અને આ રચનામાં એક ગૌણ અરીસો મૂકવામાં આવે છે. જો આવી ગયું ટેલિસ્કોપમાંથી આ જે આવતો પ્રકાશ છે, આ ગૌણ અરીસો ના હોત તો અહીંયા કેન્દ્રિત થાત, મતલબ કે અવલોકનકારે અહીંયા બેસવું પડત. પણ આપણે પછી વચ્ચે કોણ મૂકી દીધો? બહિર્ગોળ અરીસો મૂકી દીધો, ગૌણ અરીસો. અને એ શું કરશે? આવી રીતના પ્રકાશને અહીંયા કેન્દ્રિત કરશે. આઈપીસ છે, અહીંયાથી તમે દેખો. એટલે ટેલિસ્કોપની બહાર બેસીને પણ શું કરી શકાશે? દેખી શકાશે. તો આપણે અહીંયા બહાર વસ્તુને આરામદાયક દેખવા માટે ગૌણ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કર્યો. બહિર્ગોળ અરીસામાંથી પરાવર્તિત થતા કિરણો ઓબ્જેક્ટિવ પ્રાથમિક અરીસામાં રાખેલું છિદ્ર. હા, આ જે ઓબ્જેક્ટિવ અરીસો હતો ને એમાં આપણે શું રાખી દીધું છે? છિદ્ર. આમાં કોઈ બે લેન્સ, જો નોર્મલી ટેલિસ્કોપમાં બે લેન્સ હતા, પણ અહીંયા કોઈ બે લેન્સ વાપરવા પડતા નથી. હા, આપણો આઈપીસ એવો ને એવો છે, પરંતુ આપણે ઓબ્જેક્ટિવ લેન્સની જગ્યાએ હવે શું વાપરી દીધો? અરીસો વાપર્યો. અને પહેલા અરીસો પૂરેપૂરો વાપરવામાં આવતો હતો, પણ મુશ્કેલી નડતી હતી, આપણે અહીંયા પાંજરું બનાવીને દેખવું પડતું હતું. એટલે આપણે અરીસાને વચ્ચેથી શું કર્યો? કાપી નાખ્યો. શું કર્યો? કાપી નાખ્યો. અહીંયા ગૌણ અરીસો મૂક્યો. આમાંથી પરાવર્તન કરાવીને આઈપીસમાં વસ્તુનું પ્રતિબિંબ રચી દીધું અને તેથી આપણને વસ્તુનું મોટું પ્રતિબિંબ મળી ગયું. પ્રાથમિક અરીસામાં રાખેલ છિદ્રમાંથી પસાર થઈ આઈપીસ પર કેન્દ્રિત થાય છે અને આ ટેલિસ્કોપના શોધકના નામ પરથી તેને કેસગ્રીન ટેલિસ્કોપ તરીકે જાણીતું થયું. આ મુસીબતનો શોધ કોણ લાવ્યું હતું? કોણે શોધ્યો હતો હલ? તો કે કેસગ્રીન નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો. ને તેથી નામ પણ એનું શું બની ગયું? કેસગ્રીન. એમાં નાના ટેલિસ્કોપમાં મોટી કેન્દ્ર લંબાઈ મેળવવાનો ફાયદો છે. નાનો ટેલિસ્કોપ રાખીને મોટી કેન્દ્ર લંબાઈ આપણે મેળવી શકીએ છીએ. ભારતમાં સૌથી મોટું ટેલિસ્કોપ આપણે ક્યાં છે? તામિલનાડુમાં કાલાવુર ખાતે છે, જેનો વ્યાસ કેટલો છે? 2.34 મીટર છે. વિશ્વ કરતાં તો નાનું જ છે, પરંતુ આપણું સૌથી મોટામાં મોટું છે. અને કેસગ્રીન ટેલિસ્કોપ છે. કયું ટેલિસ્કોપ છે? કેસગ્રીન. તેને જમીન પર રાખી પોલિશ કરી ગોઠવીનો ઉપયોગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોર દ્વારા થાય છે. જમીન પર રાખેલું છે, ગોઠવેલું છે. વિચારો એટલું ટેલિસ્કોપ નાનું નથી. એનો ઉપયોગ કરે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ. વિશ્વમાં સૌથી મોટા પરાવર્તક ટેલિસ્કોપોમાં યુએસએમાં હવાઈ ખાતે કેક ટેલિસ્કોપ છે અને જેનો વ્યાસ તો, કારણ કે યુએસએમાં પહેલા લેન્સવાળું પણ સૌથી મોટું હતું, યાદ છે? 1.2. અને આ પરાવર્તક સપાટીવાળું તો એના કરતાં મોટું છે, 10 મીટર. તો આટલી માહિતી, ઇન્ફોર્મેશન આપણે કંઈક ને કંઈક યાદ રાખીશું, જેથી કરીને આપણને શોર્ટ ક્વેશ્ચન્સમાં બહુ જ મદદ મળી રહે. સમજણ પડી ગઈ? હા કે ના? આ સાથે આપણે ચેપ્ટરની થિયોરી પૂર્ણ કરીએ છીએ. બરાબર? અગર કોઈ તમારો કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. તો આપ મને પૂછી શકો. બરાબર? તો હવે આપણે આવતીકાલે આના દાખલા તરફ આગળ વધીશું. આની પહેલાં આપણે કયું ચેપ્ટર ભણ્યા હતા? 14મું. 14માના વધારાના સ્વાધ્યાયના કેટલાક દાખલા હું હજુ કરાવવાનો છું. હું એવી જ રીતના તૈયારી કરાવવાનો છું. બોર્ડની ગાઈડલાઇન્સ તો છે જ એની જગ્યાએ, પરંતુ આપણે બનીશે ત્યાં સુધી બધું ખાઈશું તો આપણે કોઈ જગ્યાએ અટવાઈશું નહીં. ઓકે? સમય આપણી જોડે બહુ જ વધારે છે, ઇનફ છે, અને આપણે પોકી વળીશું. તો અગર તમને કોઈ કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો, નહીં તો આપણે આ લેક્ચર્સને અત્યારે આટલે જ એન્ડ કરી દઈએ.
અંકિત, ભાવસાર, કોમલ, ચેતન, ખુશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર.